અમરેલી જિલ્લામાંથી અડધી રાત્રે ધરતી ધ્રુજી છે. લોકો છે તે ઘરની બહાર દોડી ગયા છે. તો સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ અને ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે ભૂકંપ આવ્યો છે. મોડી રાત્રે 2:24 ભૂકંપનો આંચકો છે તે નોંધાયો છે. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે તે મહુવા નજીક જોવા મળી રહ્યું છે. મોડી રાત્રે ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર છે તે દોડી આવ્યા હતા. 3.7ની તીવ્રતા સાથે ભૂકંપ છે તે નોંધાયો છે. તો અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકાઓ છે તે અનુભવાઈ રહ્યા છે. સાવરકુંડલા, જાફરાબાદ, રાજુલા, ખાંભાના ગ્રામ્ય વિસ્તાર મોડી રાતે ધ્રુજ્યા હતા. ક્યાંક મકાનોમાં તિરાડ પડી તો ક્યાંક ઘરના વાસણો નીચે પડ્યા છે. તો ભૂકંપ સાથે ધડાકેભેર સામાન્ય અવાજ પણ સંભળાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 35 કિમી મહુવા નજીક છે તે નોંધાયું છે. તો હાલ ભૂકંપથી અન્ય કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા. તે રાહતના સમાચાર છે. ગાંધીનગર સિસ્મોલોજી ટીમે ભૂકંપની પુષ્ટિ આપી છે. નાવલી ન્યૂઝ, મહેન્દ્રસિંહ, અમરેલી.